વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ. તો ચોથા ચેપ્ટરમાં નીટના ટોપિકમાં આપણે આજે મેરુદંડી સમુદાયનો અભ્યાસ કરીશું. તો મેરુદંડી સમુદાયના પ્રાણીઓ. હા મિત્રો, તો સમુદાય મેરુદંડી. તો મેરુદંડી સમુદાય છે મિત્રો, એને જુદા જુદા 3 ભાગમાં આ પ્રાણીઓ છે એને વહેંચવામાં આવે છે. તો 3 ઉપસમુદાય છે. એક પૂચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. તો આ પૂચ્છ મેરુદંડી છે અને શીર્ષ મેરુદંડી છે. આ બંનેને મિત્રો પ્રમેરુદંડી તરીકે પણ ઓળખાય છે. પ્રમેરુદંડી પણ કહેવામાં આવે છે. આ બંને પૂચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી છે એને પ્રમેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પૂચ્છ મેરુદંડી એટલે શું? તો મેરુદંડ ફક્ત ડીંભ અવસ્થામાં જ જોવા મળે છે. માત્ર ગર્ભ વિકાસ થતો હોય ત્યારે ડીંભ અવસ્થા હોય એ ડીંભ અવસ્થામાં જ જોવા મળે છે. બરાબર છે, એટલે એને પૂચ્છ મેરુદંડી કહેવાય છે. મેરુદંડ પૂંછડીમાં હોય છે. બરાબર, પૂંછડીમાં મેરુદંડ જોવા મળે એટલે પૂચ્છ મેરુદંડ કહેવાય, અને એ માત્ર ડીંભ અવસ્થામાં. અચ્છા, પૂચ્છ મેરુદંડીને કંચુક મેરુદંડી અથવા ટ્યુનિકેટા પણ કહેવામાં આવે છે. બીજું નામ છે પૂચ્છ મેરુદંડી અથવા કંચુક મેરુદંડીઓ. બરાબર છે, ઓકે. ટ્યુનિકેટા અંગ્રેજી નામ છે. કંચુક મેરુદંડીને ટ્યુનિકેટા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શીર્ષ મેરુદંડી છે. તો શીર્ષ મેરુદંડી છે એમાં મેરુદંડ છે આજીવન હોય છે. ગર્ભાવસ્થાથી લઈ અને પુખ્ત અવસ્થા સુધી આજીવન મેરુદંડ જોવા મળે છે. મેરુદંડ આજીવન હોય છે. મેરુદંડ શીર્ષથી પૂંછડી સુધી જોવા મળે છે. એટલે મેરુદંડ છે લંબાયેલો હોય, શીર્ષથી શરૂઆત થઈ અને છેક પૂંછડી સુધી લંબાયેલો હોય છે. એકલિંગી અને બંધ પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓ છે. અને પૃષ્ઠવંશી પ્રાણી છે એ મેરુદંડ કરોડ સ્તંભમાં રૂપાંતર પામે. તો મેરુદંડ છે એનું પુખ્ત અવસ્થાએ કરોડ સ્તંભમાં રૂપાંતર થઈ જાય એ બધા પ્રાણી છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય છે. હવે પૂચ્છ મેરુદંડી પ્રાણી વિશે થોડી વાત કરીએ. કે પૂચ્છ મેરુદંડી પ્રાણી છે તેના શરીરની ફરતે સેલ્યુલોઝ જેવા ટ્યુનિસિલ દ્રવ્યનું આવરણ હોય છે. આ ટ્યુનિસિલ છે એ સેલ્યુલોઝ જેવા દ્રવ્યો છે અને એ શરીરની ફરતે આવરણ હોય, તેથી આ પ્રાણીઓને ટ્યુનિકેટા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ટ્યુનિકેટા શા માટે કહેવાય છે? તો કે એના શરીરની ફરતે ટ્યુનિસિન જેવું દ્રવ્ય, બરાબર, જે કોના જેવું છે? સેલ્યુલોઝ જેવું હોય, બરાબર છે, એનું આવરણ હોય, બરાબર. એટલે આ પ્રાણીઓને ટ્યુનિકેટા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાંથી મોટા ભાગના દ્વિલિંગી પ્રાણીઓ છે. બરાબર, પૂચ્છ મેરુદંડી છે મોટા ભાગના દ્વિલિંગી પ્રાણીઓ છે. આ પ્રાણીમાં પુખ્ત અવસ્થાએ મેરુદંડીનું ફક્ત એક જ લક્ષણ જોવા મળે છે. પુખ્ત અવસ્થાએ મેરુદંડીનું એક જ લક્ષણ જોવા મળે. કયું લક્ષણ? તો કે કંઠ નાલીય ઝાલર ફાટ. બરાબર, તો કંઠ નાલીય ઝાલર ફાટ છે મિત્રો મેરુદંડીનું લક્ષણ છે. ઓકે, જે એક જ લક્ષણ પુખ્ત અવસ્થાએ પૂચ્છ મેરુદંડીમાં જોવા મળે છે. પછી શીર્ષ મેરુદંડી પ્રાણી. બધા શીર્ષ મેરુદંડી પ્રાણીઓ છે એકલિંગી છે. તેમાં ઉત્સર્જન માટે જોતકોષો આવેલા હોય છે.
ફ્લેમ સેલ જે મિત્રો આપણે જોઈ ગયા આગળ પૃથુકૃમિમાં ઉત્સર્જન કરતા અંગો હોય છે, બરાબર. સમગ્ર જીવન દરમિયાન સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડીના લક્ષણો ધરાવે છે. એટલે કે સમગ્ર જીવન દરમિયાન મેરુદંડીના લક્ષણો ધરાવે છે. તેમાં બંધ પરિવહન તંત્ર હોય છે, પરંતુ હૃદય ગેરહાજર હોય છે. એટલે નળીઓની અંદર રુધિર છે એ પરિવહન થતું હોય છે. પછી આ પ્રાણીઓ યકૃત નિવાહિકા તંત્ર ધરાવે છે. યકૃત નિવાહિકા તંત્ર. હવે યકૃત નિવાહિકા તંત્ર એટલે શું? તો અહીંયા લખ્યું છે મિત્રો કે રુધિરને શરીરના અન્નમાર્ગમાંથી યકૃતમાં લાવે છે. તેને યકૃત નિવાહિકા શિરા પણ કહેવાય છે. એટલે અન્નમાર્ગની અંદર મિત્રો જ્યારે ખોરાક પાચન થાય, ધ્યાનથી સાંભળજો. હવે મિત્રો થોડીક આપણે વિગતવાર ચર્ચા કરીએ કે યકૃત નિવાહિકા શિરા અને મૂત્રપિંડ નિવાહિકા શિરા. તો સમજો આ અન્નમાર્ગ છે, એટલે જઠ્ઠાની આકૃતિ છે, એટલે તમારે સમજવાનું કે આ અન્નમાર્ગ છે. અન્નમાર્ગની અંદર આંતરધમનીઓ હોય, આંતરડાની અંદર, જઠરની અંદર, જઠર ધમની, એટલે રુધિર કેશિકાઓ, આ બધું જ અન્નમાર્ગની અંદર હોય છે. હવે અન્નમાર્ગની અંદર જો ખોરાક દાખલ થાય, એ ખોરાકનું પાચન થાય, એ ખોરાકનું પાચન થાય એટલે એમાંથી પાચિત દ્રવ્યો, ખાસ કરીને મિત્રો ગ્લુકોઝ, બરાબર, જે કાંઈ તમે શર્કરાયુક્ત ખોરાક ખાધો હોય, કાર્બોદિત યુક્ત, એની અંતિમ નિપજ તો ગ્લુકોઝ પ્રાપ્ત થાય. હવે એ ગ્લુકોઝ છે એ સીધું જ જો બ્લડની અંદર આવે વધારે માત્રામાં, તો બ્લડમાં ગ્લુકોઝનું લેવલ વધી જાય તાત્કાલિક. એટલે કુદરતે કેવી વ્યવસ્થા રાખી કે ભાઈ અન્નમાર્ગમાંથી એક નિવાહિકા શિરા, નિવાહિકા શિરા એ નિવાહિકા શિરા કોને કહેવાય? તો એની બંને બાજુ રુધિર કેશિકાઓ હોય. અહીં જોઈ શકો છો, આ પણ રુધિર કેશિકા છે, બરાબર, આ પણ બે રુધિર કેશિકાઓ છે. આ બધી બંને છેડે રુધિર કેશિકાઓ હોય એવી શિરાને નિવાહિકા શિરા કહેવાય. યકૃત નિવાહિકા શિરા છે એ અન્નમાર્ગ અને યકૃતને જોડે. એટલે અન્નમાર્ગમાંથી ગ્લુકોઝવાળું જે રુધિર છે, શોષણ થયેલ દ્રવ્યો બધા રુધિરમાં આવી જાય ને એ રુધિર છે યકૃત નિવાહિકા શિરા દ્વારા યકૃતમાં આવે. અને જાણો છો યકૃતની અંદર ગ્લુકોઝનું ચયાપચય થાય, મતલબ કે ગ્લુકોઝ છે એ ગ્લાયકોજનમાં રૂપાંતર પામે, સંગ્રહ પામે. રેડી? એટલે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ જળવાઈ રહે કે નહીં, બરાબર છે. આ કાર્ય કોનું? યકૃત નિવાહિકા શિરાનું. હવે મૂત્રપિંડ નિવાહિકા શિરા, અહીં લખ્યું છે કેટલાક પ્રાણીઓમાં મૂત્રપિંડ નિવાહિકા શિરા હોય, જે મૂત્રપિંડમાંથી મતલબ શરીરના અંગમાંથી મૂત્રપિંડમાં. હવે અહીંયા હું તમને એક સમજાય એવું ઉદાહરણ આપું, બરાબર છે. દેડકો છે, દેડકો. તો આપણે જાણીએ છીએ કે ભાઈ દેડકો છે સંધિપાત સમુદાયનું પ્રાણી છે. આપણે તો ઉદાહરણ મૂત્રપિંડ નિવાહિકા શિરાનું ઉદાહરણ સમજવાનું છે, બરાબર. તો આ દેડકો છે, એનું શરીર છે, આ એના બે પશ્વ ઉપાંગ છે. હવે દેડકામાં શરીરની અંદર સૌથી સક્રિય અંગ હોય તો એનું પશ્વ ઉપાંગ છે. દેડકો ચાલે નહીં, તમે જોજો, દેડકો કૂદકા મારે. હવે કૂદકા મારે ત્યારે પાછળના પગથી ધક્કો મારે, શરીરને આગળ વધે. દેડકો જ્યારે પાણીમાં તરતો હોય ત્યારે પણ પાછળના જે પશ્વ ઉપાંગ હોય એ હલેસા મારે, હલેસા જેવું કામ કરે, પાછળ ધક્કો મારે. એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ દેડકો આગળ ગતિ કરે. આઘાત પ્રત્યાઘાત સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે. એટલે દેડકાનો પશ્વ ઉપાંગો છે પાણીમાં પાછળ ધક્કો મારે એટલે દેડકો
આગળની તરફ ગતિ કરે. એટલે દેડકાના પશ્વ ઉપાંગ સક્રિય હોય, એટલે પશ્વ ઉપાંગની પેશીઓમાં કોષોમાં, બરાબર, આ બધી જે માંસપેશીઓ હોય પશ્વ ઉપાંગની, એમાં ચયાપચયની ક્રિયાનો દર વધુ હોય, એટલે ઉત્સર્ગ દ્રવ્યો વધારે પેદા થાય. નકામા પદાર્થો, ચયાપચયની ક્રિયા કોષમાં વધારે થાય તો નકામા દ્રવ્યો વધારે ઉત્પન્ન થાય. હવે એવું રુધિર છે એ સીધું હૃદયમાં જાય તો આખા શરીરમાં વહન પામે. એટલે કુદરતે કેવી રચના બનાવી કે મૂત્રપિંડ નિવાહિકા શિરા દ્વારા, બરાબર, અહીંયા આવી બધી શિરાઓ હોય છે. અહીંયા કેમ એક છેડે શિરા હોય છે, એવી રીતે અહીંયા આ બધી કઈ શિરાઓ હોય છે? નાની નાની શિરાઓ હોય છે. અને એ શિરાઓ બધું ઉત્સર્ગ દ્રવ્યવાળું રુધિરને ભેગું કરે, અને એ રુધિર સીધું હૃદયમાં છલવવાને બદલે ક્યાં જાય? મૂત્રપિંડમાં જાય. હવે મૂત્રપિંડમાં એ રુધિરનું શું થાય? ગાળણ થાય. ગાળણ થાય એટલે ચોખ્ખું થઈ જાય, અને પછી ત્યાંથી શરીરમાં હૃદયમાં દાખલ થાય. ઓકે મિત્રો, તો આ મૂત્રપિંડ નિવાહિકા શિરાની વાત થઈ. તો યકૃત અને મૂત્રપિંડ નિવાહિકા શિરા એની ચર્ચા આપણે થોડીક વિગતવાર કરી. મિત્રો, હવે પૃષ્ઠવંશીમાં અનુસમાદનો કોષ્ટક, અનુસમુદાય, કે જે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 56 ઉપર છે, તો એની ચર્ચા મિત્રો આપણે થોડીક કરીએ કે આ અનુસમુદાય પૃષ્ઠવંશી પ્રાણી, આ વિભાગ તો મિત્રો વનસ્પતિ માટે શબ્દ લાગુ પડે છે, બરાબર, એટલે અહીંયા અનુસમુદાય આવશે. તો પૃષ્ઠવંશી પ્રાણીઓને બે અનુસમુદાયમાં વહેંચ્યા, હનુવિહીન અને હનુધારી. હનુ એટલે જડબું, હનુવિહીન કે જડબાનો અભાવ હોય અને જડબા ધરાવે ને હનુધારી કહેવાય. હનુવિહીન છે એનો એક વર્ગ છે ચુસ્મુખા, અને હનુધારી છે એને બે ઉપરી વર્ગમાં વહેંચવામાં આવે છે, મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્ય એટલે માછલીઓ, આપણે જાણીએ છીએ મીન પક્ષો ધરાવે, અને ચતુષ્પાદ એટલે ઉપાંગ ધરાવે. હવે મત્સ્યના બે વર્ગ, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, અને ચતુષ્પાદ છે એના 4 વર્ગ છે મિત્રો, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. ઓકે, તો આ પૃષ્ઠવંશી પ્રાણીઓનું વર્ગીકરણની વાત થઈ. હવે મિત્રો આપણે ચર્ચા કરીએ કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, બરાબર. તો કાસ્થિ મત્સ્યમાં અંતઃકંકાલ છે, અંતઃકંકાલ એ કાસ્થિનું બનેલું હોય, અને અસ્થિ મત્સ્ય છે એમાં અંતઃકંકાલ અસ્થિનું બનેલું હોય છે. જાણો છો, કાસ્થિ મત્સ્ય સમુદ્રમાં વસવાટ કરે છે, સમુદ્રવાસી છે, અને અસ્થિ મત્સ્ય છે મિત્રો સમુદ્રવાસી તથા મીઠા પાણીમાં બંને સ્થાને વસવાટ કરે છે, બરાબર છે. કાસ્થિ મત્સ્ય છે, ઓકે, તો એ સમુદ્રવાસી પ્રાણીઓ છે, અને અસ્થિ મત્સ્ય છે એ સમુદ્ર પાણીમાં એટલે કે ખારા પાણીમાં અને મીઠા પાણીમાં બંનેમાં વસવાટ કરે છે. પછી આકૃતિની અંદર જોઈ શકો છો મિત્રો, આ મુખ છે, અગ્રછેડો, પશ્વ છેડો છે. તો અહીંયા મુખ છે અગ્ર વક્ષ બાજુએ આવેલું છે, અગ્ર બાજુએ. આ સપાટી છે પૃષ્ઠ કહેવાય, અને આ નીચેની સપાટીને વક્ષ કહેવાય. તો અહીંયા મુખ આવેલું છે એટલે આને અગ્ર વક્ષ બાજુ કહેવાય. અને અહીંયા જોઈ શકો છો તમે, મુખ છે એ અગ્ર મધ્ય ભાગે આવેલ છે. ઓકે, પછી મીનપક્ષની આપણે ચર્ચા કરીએ કે ભાઈ પૂચ્છ મીનપક્ષ અસમાન છે. આ પૂચ્છ મીનપક્ષ છે, આ જોઈ શકો છો, આ મોટા કદનું છે, આ નાના કદનું છે, અસમાન છે. અહીંયા પૂચ્છ મીનપક્ષ છે એ સમાન છે. ઓકે, પ્લેકોઇડ પ્રકારના ભીંગડા હોય છે, બરાબર. ભીંગડા કેવા હોય છે? પ્લેકોઇડ પ્રકારના હોય છે, મજબૂત અને કઠણ હોય, કઠણ અને એકદમ મજબૂત હોય છે. પછી અહીંયા સાયક્લોઇડ, ટીનોઇડ કે ગેનોઇડ પ્રકારના ભીંગડા હોય છે.
બરાબર છે। આ પાતળા હોય છે, ગોળ કે લંબગોળ આકારના હોય, મોટા કદના હોય છે, બરાબર। ગોળ, લંબગોળ કે મોટા કદના અને પાતળા હોય છે। સાયક્લોઇડ, ટીનોઇડ ને ગોનોઇડ ભીંગડા છે જે અસ્થિમત્સ્યમાં આવેલા હોય છે। વાતાશય ગેરહાજર હોય છે અને અહીંયા વાતાશય હાજર હોય છે। જાલરો 5 થી 7 જોડ હોય અને અસ્થિમત્સ્યમાં ઝાલર છે 4 જોડ હોય છે। ઓકે મિત્રો, હા, હવે કાસ્થી મત્સ્ય છે, બાકીના લક્ષણો તો આપણે ટેક્સ્ટ બુકમાં ઘણા બધા આપ્યા છે, બરાબર, કે ભાઈ કાસ્થી મત્સ્ય છે શિકારી પ્રાણીઓ તરીકે ઓળખાય છે, બરાબર। ઓકે, કાસ્થી મત્સ્યમાં ઉદાહરણ જોઈએ તો ડોગ ફિશ આવે, સો ફિશ, પછી રે ફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક, આ બધા ઉદાહરણો છે કાસ્થી મત્સ્યના છે। અને અસ્થિ મત્સ્યની અંદર, બરાબર, રોહુ છે, કટલા છે, મૃગલ, પછી લડાકુ માછલી, એન્જલ ફિશ કહેવાય, તો આ બધા સમુદ્ર ઘોડો, ઉડતી માછલી, બરાબર, તો આ બધા ઉદાહરણો છે એ અસ્થિ મત્સ્યના છે। ઓકે, હા, તો મિત્રો હવે આપણે ચતુષ્પાદ પ્રાણીઓનો અભ્યાસ કરીએ। ચતુષ્પાદ પ્રાણીઓ કે જેના 4 વર્ગ છે, વર્ગ ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન। તો એના કેટલાક લક્ષણો જોઈએ આપણે। તો પહેલો પોઈન્ટ છે, ઉભયજીવીમાં મસ્તિષ્ક ચેતાની 10 જોડ હોય છે। મસ્તિષ્ક ચેતા, મિત્રો, મસ્તિષ્ક ચેતા એટલે શું? મગજમાંથી જે ચેતાઓ નીકળે એને મસ્તિષ્ક ચેતા કહેવાય। તો જુદા જુદા પ્રાણીઓની અંદર આ મસ્તિષ્ક ચેતાની સંખ્યા છે એ જુદી જુદી હોય। તો તમારે અહીંયા યાદ રાખવાનું છે, આ MCQમાં પૂછાઈ શકે કે ઉભયજીવી પ્રાણીઓમાં મસ્તિષ્ક ચેતાની કેટલી જોડ હોય છે? તો કે 10 જોડ। સરીસૃપ પ્રાણીઓમાં મસ્તિષ્ક ચેતાની કેટલી જોડ હોય? તો કે 12 જોડ હોય। વિહગમાં પણ 12 જોડ અને સસ્તનમાં પણ 12 જોડ હોય છે। તો સરીસૃપ, વિહગ અને સસ્તનમાં 12 જોડ મસ્તિષ્ક ચેતા હોય અને ઉભયજીવીમાં 10 જોડ હોય છે। હવે ખોપરીની વાત કરીએ તો ખોપરી છે ઉભયજીવી, બરાબર છે, એમાં દ્વિકંદુકીય ખોપરી હોય છે। દ્વિકંદુકીય એટલે કરોડસ્તંભ સાથે, બરાબર, જે ઓક્સિપિટલ કોન્ડાઇલ આપણે માનવની અંદર ભણી ગયા મિત્રો કે ઓક્સિપિટલ કોન્ડાઇલ દ્વારા દ્વિકંદુકીય ખોપરી છે એ કરોડસ્તંભ સાથે જોડાય છે। એટલે 2 ખોપરીની અંદર ઉપસેલા ભાગ હોય, કંદુક એટલે ઉપસેલો ભાગ, બરાબર છે। તો એવા 2 સ્થાન હોય છે એટલે દ્વિકંદુક ખોપરી કહેવાય છે। સરીસૃપ અને વિહગની અંદર મિત્રો 1 કંદુકીય ખોપરી હોય છે અને સસ્તનમાં દ્વિકંદુકીય ખોપરી હોય છે। તો આ પણ MCQ છે કે ઉભયજીવીમાં અને સસ્તનમાં દ્વિકંદુકીય ખોપરી હોય અને સરીસૃપ અને વિહગની અંદર 1 કંદુકીય ખોપરી હોય છે। પછી ઉભયજીવીમાં અવસારણી હોય છે। મિત્રો, અવસારણી છે, બરાબર, એ ઉભયજીવી, સરીસૃપ અને વિહગ આ ત્રણેયની લાક્ષણિકતા છે। ઉભયજીવી, સરીસૃપ અને વિહગ ત્રણેયમાં અવસારણી હોય છે, સસ્તનમાં અવસારણી ગેરહાજર હોય છે। ઓકે, હવે અવસારણી એટલે શું મિત્રો? તો આપણે જાણીએ છીએ કે અવસારણીની અંદર પાચન માર્ગ, પ્રજનન માર્ગ અને ઉત્સર્જન માર્ગ, ઉત્સર્ગ માર્ગ, આ ત્રણેય માર્ગ છે એના છિદ્રો અવસારણીમાં ખુલે છે, બરાબર છે। એટલે અવસારણી છે એમાં ઉત્સર્જન માર્ગ પણ ખુલે, પાચન માર્ગ પણ ખુલે અને પ્રજનન માર્ગ પણ ખુલે છે। તો આવું અંગ છે, કોથળી જેવી રચના હોય જેને શું કહેવાય છે? અવસારણી કહેવાય છે। પછી મૂત્રાશયની વાત કરીએ તો મિત્રો ઉભયજીવી એમાં મૂત્રાશય હોય, સરીસૃપમાં પણ મૂત્રાશય હોય છે। મિત્રો, પક્ષીઓમાં મૂત્રાશયનો અભાવ હોય છે,
બરાબર. પક્ષીઓમાં મૂત્રનો સંગ્રહ કરવાની જે કોથળી હોય છે એ ગેરહાજર હોય છે. એટલે મૂત્રનો સંગ્રહ પક્ષીઓમાં થતો નથી. જાણીએ છીએ પક્ષીઓ છે એ ચરકની સાથે અપાચિત ખોરાકનો મળ વત્તા મૂત્ર સાથે ત્યાગ થાય છે, જેને ચરક કહેવાય છે. લુગદી સ્વરૂપે ત્યાગ કરે છે. બરોબર છે. એટલે મૂત્રાશયનો અભાવ હોય છે, સંગ્રહ ન થાય. જેટલું બી મૂત્ર નિર્માણ થાય એટલું ત્વરિત ત્યાગ થઈ જાય છે. સસ્તનમાં મૂત્રાશય હોય છે. પછી બાહ્યકર્ણની વાત કરીએ તો ઉભયજીવીમાં બાહ્યકર્ણ ગેરહાજર હોય છે. સરીસૃપમાં પણ ગેરહાજર હોય છે. હા, બાહ્યકર્ણ હાજર હોય, પરંતુ કર્ણપલ્લવ પક્ષીઓની અંદર ગેરહાજર હોય છે. અને સસ્તનની અંદર મિત્રો બરાબર છે સુવિકસિત કર્ણ હોય છે, અને કર્ણપલ્લવ પણ હાજર હોય છે. પછીનો ટોપિકની ચર્ચા કરીએ, અસમતાપી પ્રાણીઓ. ઉભયજીવી છે અસમતાપી એટલે શીત રુધિરવાળા. એટલે પર્યાવરણનું તાપમાન બદલાય તો શરીરનું તાપમાન પણ બદલાય. પર્યાવરણ સાથે શરીરનું તાપમાન બદલાય એને શીત રુધિર અથવા અસમતાપી પ્રાણી કહેવાય છે. તો અસમતાપી છે, સરીસૃપ પણ અસમતાપી છે. વિહગ અને સસ્તન મિત્રો સમતાપી પ્રાણીઓ છે, જેને ઉષ્ણ રુધિરવાળા કહેવાય છે. એટલે કે પર્યાવરણનું તાપમાન ગમે તેટલું ચેન્જ થાય, બદલાય, બરાબર છે, નીચું આવે કે ઊંચું આવે, તો પણ શરીરનું આંતરિક જે રુધિરનું તાપમાન છે એ અચળ રહે છે. બરાબર છે. સામાન્ય રીતે માનવની વાત કરીએ તો માનવની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ આપણા શરીરનું બ્લડનું નોર્મલ ટેમ્પરેચર હોય છે. એટલે આપણે સામાન્ય શરીરનું ટેમ્પરેચર કેટલું કહીએ તો કે 37 ડિગ્રી. બરાબર. હવે ઉનાળાની ઋતુની અંદર વાતાવરણનું તાપમાન 40, 42, 45 ડિગ્રી થઈ જાય તો આપણા શરીરનું તાપમાન 37 જ હોય છે. બરાબર છે. હા, થોડો ઘણો પ્લસ માઇનસ ઉંમર પ્રમાણે ફેરફાર હોઈ શકે છે, પણ નોર્મલી 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે. શિયાળાની અંદર તાપમાન 10 ડિગ્રી, 5 ડિગ્રી, 0 ડિગ્રી કે માઇનસમાં જતું રહે છે, તો છતાં પણ આપણા શરીરનું તાપમાન તો 37 ડિગ્રી સેલ્સિયસ જ હોય છે. એટલે કે અચળ જળવાય છે, ઉષ્ણ રુધિર છે, ગરમ રહે છે. એટલે સમતાપી પ્રાણી. ટૂંકમાં પૃથ્વી ઉપર વિહગ અને સસ્તન આ બે જ પ્રાણી સમુદાય એવા છે જે સમતાપી છે, બાકી બધા અસમતાપી પ્રાણીઓ છે. અને સૌથી ઊંચામાં ઊંચું તાપમાન પૃથ્વી પરના સજીવોમાં, હવે આપણે ઉદ્વિકાસના ક્રમ મુજબ ભણી ગયા, સૌથી ઊંચમાં ઊંચ પ્રાણીઓ મિત્રો સસ્તન પ્રાણીઓ છે. બરાબર. માનવ સહિતના સસ્તન પ્રાણીઓ. બરાબર. અને પક્ષીઓ તો વિહગ અને સસ્તન સમતાપી છે. એમાં પક્ષીઓનું શરીરનું મિત્રો સામાન્ય જે તાપમાન છે એ 105 અંશ ફેરનહીટ જેટલું હોય છે. બરાબર. 105 અંશ ફેરનહીટ જે ખૂબ જ ઊંચું તાપમાન છે, પણ પક્ષીઓના રુધિરનું એ સામાન્ય તાપમાન છે. એટલે પ્રાણી જગતમાં સૌથી ઊંચું ટેમ્પરેચર ધરાવતો જો કોઈ પ્રાણી સમુદાય હોય તો મિત્રો એ છે વિહગ, એટલે કે પક્ષીઓ, કે જેનું સામાન્ય તાપમાન 105 અંશ ફેરનહીટ છે. બરાબર. ચાલો, હવે સરીસૃપમાં એક વાક્ય લખ્યું છે. સરીસૃપમાં પૃથ્વી પરના સૌપ્રથમ જમીન પર વસવાટ કરનારા સફળ પ્રાણીઓ. મિત્રો ઉભયજીવી છે, જમીનને પાણીમાં બંને જગ્યાએ રહી શકે. એની આગળના બધા પ્રાણીઓ જો તો પાણીની અંદર રહેનારા, બરાબર, મોટા ભાગના પ્રાણીઓ, કેટલાક જમીન ઉપર પણ રહે. પણ કોઈ સમુદાય એવો કે જેના બધા જ પ્રાણીઓ બરાબર સંપૂર્ણ પૃથ્વી પર સૌ પ્રથમ એવો સમુદાય કે જે જમીન ઉપર વસવાસ કરે છે એ સરીસૃપ છે. ઓકે, ચાલો. પક્ષીઓ વિહગ ઉડી શકનારા પ્રાણીઓ છે, ખેચર છે, ઉડવા માટેના અનુકૂલનો ધરાવે છે, છતાં ઈવી છે, કીવી, પછી શાહમૃગ છે, તો આ બધા પ્રાણીઓ છે મિત્રો, પક્ષીઓ છે, ન ઉડી શકનારા પક્ષીઓ છે. બરાબર. પક્ષીઓ છતાંય શાહમૃગ છે ઉડી શકતું
નથી, ઈમું છે એ ઉગડી શકતું નથી. ઓકે, હવે છેલ્લો પોઈન્ટ આપણે આવી ગયા, હૃદય વિશેની ચર્ચા કરીએ. તો હૃદય 3 ખંડનું બનેલું હોય, ત્રિખંડી. ઉભયજીવીમાં 3 ખંડનું બનેલું હોય. આ રીતે જોઈ શકો છો, 2 કર્ણક હોય અને 1 ક્ષેપક હોય છે. હવે એ જાણો છો તમે, કર્ણક મોટા કદના હોય અને ક્ષેપક છે એ નાનું હોય છે. મિત્રો યાદ કરો, મત્સ્ય છે મત્સ્ય, તો મત્સ્યમાં હૃદય 2 ખંડનું હોય, 1 કર્ણક અને 1 ક્ષેપક હોય છે. ત્યાર પછી ઉભયજીવીમાં 3 ખંડો બન્યા, 2 કર્ણક અને 1 ક્ષેપક. સરીસૃપ પ્રાણીઓ, તો સરીસૃપ પ્રાણીઓ પણ 3 ખંડવાળા છે, 2 કર્ણક અને 1 ક્ષેપક ધરાવે છે. પણ આ ક્ષેપક છે મિત્રો, એની અહીંયા ખાંચ જોવા મળે છે. વિભાજનની શરૂઆત થઈ ગઈ પણ 2 ક્ષેપક હજુ સંપૂર્ણ અલગ નથી થયા, એટલે આને અપૂર્ણ વિભાજિત ક્ષેપક કહેવામાં આવે છે. તો અપૂર્ણ વિભાજિત ક્ષેપક છે એ સરીસૃપની લાક્ષણિકતા છે. બરોબર, 3 ખંડવાળું હૃદય, 2 કર્ણક, 1 ક્ષેપક. અને અપવાદ છે મિત્રો, સરીસૃપમાં મગર છે એ સરીસૃપ હોવા છતાં 4 કોટર ધરાવે છે, ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. તો યાદ રાખજો મિત્રો, સરીસૃપ છે, MCQમાં પૂછાઈ ગયેલો સવાલ છે. બરાબર છે કે ભાઈ ચતુષ્ખંડીય હૃદય ધરાવતા પ્રાણીઓ ક્યાં? બરાબર, તો મિત્રો યાદ રાખો, વિહગ અને સસ્તન આ 2 સમુદાય સંપૂર્ણ ચતુષ્ખંડી છે. પક્ષીઓ અને મનુષ્ય સહિતના બધા સસ્તન પ્રાણીઓ એમાં હૃદય છે 4 ખંડનું હોય, 2 કર્ણક હોય અને 2 ક્ષેપક હોય છે. તો વિહગ, સસ્તન અને મગર આ બધામાં હૃદય છે ચતુષ્ખંડી હોય છે. સરીસૃપમાં અને ઉભયજીવીમાં તો કે 3 ખંડવાળું, અને મત્સ્યમાં કે 2 ખંડવાળું. અપૂર્ણ વિભાજિત ક્ષેપક તો એ સરીસૃપમાં આવે છે. ઓકે મિત્રો, તો આ વાત આપણે પ્રાણી સૃષ્ટિના બધા જ સમુદાય, બધા સજીવોની વાત કરી. બરાબર છે, તો ચોથા ચેપ્ટરમાં બધા જ ટોપિક નીટને અનુલક્ષીને અહીંયા પૂર્ણ થાય છે. અને આ લેક્ચર પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. નમસ્કાર, ઓમ શાંતિ.